જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જોઈ શકો છો અત્યારે વાગે 7:30 ને અત્યારે આપણે વ્લોગ શૂટ કરીએ. આપણા જોડે દર્શન બંકો પણ તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો, અત્યારે અમે ધાબા પર વ્લોગ શૂટ કરીએ છીએ. તો મિત્રો આજે થોડાક ગણપતિ વિસર્જનનું વિસર્જન છે. ગણપતિ બાપાને બેહાડવાના હતા એટલે ટાઈમ મળ્યો નહીં વ્લોગ બનાવવાનો પણ, કેમ કે ગણપતિ બાપાને બેહાડવાના હતા એટલે અમે રાતે અત્યારે શૂટ કરીએ વ્લોગ તમારા માટે સ્પેશિયલ. તો આપણે જો સુરત બંકો પણ એના રીહ ચડી ગઈ છે, રિહાઈ એટલે આપણે બતાવીશું વ્લોગમાં. બને રહેજો. જય માતાજી. આ જોઈ શકો છો સુરત બંકો રિહાઈને બેઠ્યો, બોલે એવું નહીં. ફોનને કોકરો આગળ સોચને બતાવું તમને. જોઈ શકો છો અમારો સુરત બંકો બહલ બોલે કઈ મૂડ આપશે. સુરત બંકાનો કઈ વાંધો નહીં, ના વ્લોગમાં આવી જશે. અત્યારે વ્લોગમાં આવી ગયો છે અમે, પણ બોલશે નહીં કઈ. તો પછી બોલવું નહીં. દર્શન કઈ કહેવું તારા કશું કેવું નહીં. વ્યૂ ભક્કમ હતું પણ આ બોડે લીધે બધું જતું રહ્યું. જોરદાર બ્લોગ પાછળ આવવાનું તું વ્યૂ, પણ મારું હારો પૂરા જો રિહાઈ ગયો ને મને તો અડધો કલાક છે તોય ના મોની, એટલે એમાં બ્લોગ ચાલુ કરવું પડ્યું. એ તો હવે મોની જશે રિહાઈ વાંધો હવે એવો ને મોની જશે. હવે ઊંઘી ગયો લે આવો તો બ્લોગ રિહાઈ ગયો તો માની જશે થોડી દેરમાં, એટલે નવા બ્લોગમાં આવશે. એવો અત્યારે આવ્યો તો પણ રિહાઈને બેઠ્યો. તો મિત્રો આપણે તમારે બધાને અમને સપોર્ટ કરવાની જરૂર, કેમ કે સપોર્ટની ફૂલ જરૂર મિત્રો. ને મારી યારી ગરમી એવી લાગે, તમને લાગતી કોમેન્ટમાં ગરમી લખી દેજો કેટલી પડે ગરમી. તાપ બહુ લાગે હ, ગરમી પણ રાતે બહુ લાગે હ. પંખે બેસીએ પણ વ્લોગ શૂટ કરીએ એટલે ધાબા પર આવ્યા. તો મિત્રો ધાબા પર કંઈ બતાવે જેવું નહીં. મારો દર્શન બંકો છે જોરદાર, કેટલો ક્યુટ દેખાય. જોજો કોમેન્ટ લખજો અમારા સુરત બંકો. સુરત બંકા માટે એક કોમેન્ટ જોરદાર કરજો. હા, સુરત બંકો કેવો દેખાય છે? થોડા સાઈડ માર દે ને. ચમ સુરત મુડા પર બોલ ને. આજનું ટાઇટલ વિડીયોનું છે સુરત રિસાણો મારા લીધે, એવું ટાઇટલ મિત્રો જોઈ શકો છો. વ્યૂ ભક્કમ હતો પણ મારું સારું સુરત બંકાને લીધે વ્યૂનું પથારી ફરી ગયા છે. તો મિત્રો બીજું કોઈ બતાવ્યા લાયક જેવું નહીં હતા રાતે. તો બીજું શું કહું મિત્રો, જા વ્યૂ જાહે દેખાય તમારે લબક જબક લાઈટો ભાઈ બતાડો. આ જાય તો લબક જબક દેખાતી છે. તો મિત્રો વ્લોગમાં સપોર્ટ કરજો, જેવો કર્યો એવો કરતા રહેજો. ના આપણા બ્લોગ ડેલી આવતા રહેશે. અને દર્શન બોલો કે ના હવે મારે ઘેર જવું, મારે પપ્પો આવો લાગે. પપ્પો આવે અને દર્શન પપ્પો આવે. હા, દર્શન નો પપ્પા આવે તો દર્શન નો પપ્પો કા ન હોય એટલે વહેલું ઘેર જવું પણ મારું સારું. ગેમમાં રમવાની ફ્રી ફાયર તમે રમતા કોમેન્ટમાં લખજો. હું તો તારી 4 મારીમાં ઘેર જવું. જો મિત્રો આ દર્શનનો રસ્તો ડેન્જર રસ્તો પણ બંકો વિખરેલો વાત પાછો ના પડે. કોઠા નહીં કોઈને. હાઈસ્કૂલમાં નેહાર જાય 9મા ધોરણમાં. આખરે પાસ થાય ને તો મારું સારું આઈફોન લઈ આવવાના કે પપ્પા. પણ પાસ થાય તો નકર ડબલું પકડાવશે ને પાસ થશે તો. એટલે પ્રાર્થના કરીએ ગણપતિ બાપા દર્શનને પાસ કરી દે. અને તમે પણ પ્રાર્થના કરજો. તો મિત્રો બીજું કંઈ બ્લોગમાં બતાવતા નહીં, જેવો સપોર્ટ કર્યો કરતા રહીજો. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. જય ગણપતિ બાપા કોમેન્ટમાં લખજો. આજ ગણપતિ બાપાનો પહેલો દિવસ છે, બેસાડી દીધા છે. તો હા, ગણેશ ચતુર્થીથી તો સારો તહેવાર છે. તો કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખજો. તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. જય માતાજી. મળશું ના વ્લોગમાં.